જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? તો આજે આપણા નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. પાછું 10-15 દિવસ જેવું થઈ ગયું આપણે વ્લોગ નથી નાખ્યા. કાલે પરમ દિવસે એક હિન્દી વ્લોગ નાખ્યો હતો પણ એમાં કાંઈ વ્યૂ ના આવ્યા, સપોર્ટ નથી મળતો, તો એ વ્લોગ બનાવી રાખીએ છીએ. અને આજે આપણા ભરતભાઈ એમને આજે સાથે લઈ આવ્યા છીએ. આપણે અત્યારે આવ્યા હતા ક્યાં કાને તમને બતાવી દઉં. સંત શ્રી હાજલદાદાનું મંદિર ભારાપર. આપણે અહીંયા કને વ્લોગ શૂટ કરવા માટે આવેલા હતા. કંઈક 10:30-11 વાગે નીકળ્યા હતા. ખબર થતું હશે ગાંધીધામથી 10-11 જેવું થતું હશે, 10 કિલોમીટર. આ જો આ મંદિર છે હાજલદાદાનું મંદિર, અને એની સામે જો કંપનીઓ, અને મંદિરની પાછળની બાજુ છે ભારાપર ગામ. અને પેલે આપણે મંદિરમાં દર્શન કરતા આવીએ અને પાછું એક નાના ઇતિહાસનો આખો વ્લોગ બનાવશું આપણે. તમે જોવાનું ભૂલશો નહીં. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારકાધીશ. ચલો. અને જે એનો એન્ટ્રી ગેટ છે ને એ તમને હું બતાવું છું કેવો છે. આ એન્ટ્રી ગેટ છે મંદિરનો, અને સામે મંદિર. તો મિત્રો, આવા ઐતિહાસિક વ્લોગ જોવા માટે લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. ફાઇનલી મિત્રો, આપણે મંદિરે આવ્યા, દર્શન કર્યા, અને મેન વાત તો એ છે કે આજે અત્યારે આપણે દર્શન કરવા આવે ને તો દાદાની થોડીક જે અત્યારે અહીંયા કને લઘુમન તરીકે જે ભરતજી દાદા છે એમની તબિયત થોડીક નરમ હતી, એટલે આપણે એમના કારણેથી પૂરો ઇતિહાસ ના જાણી શક્યા. પણ આપણે પુસ્તકની અંદરથી અને હજી એકવાર આપણે પાછા આપશું અને ટોટલ ઇતિહાસ આપણે જાણશું દાદાનો, અને પછી વ્લોગ નાખશું. અને અત્યારે તમે જો જગ્યા જુઓ દાદાની, ખાલી એટલી વિશાળ. અને આ ગેટ છે ને એકદમ જે રાજાશાહી વખતેનો ગેટ હોય ને એ ગેટ. દિલથી બહુ મજા આવી ગઈ. અને દાદાની જગ્યા ઉપર પ્રસાદ લીધો. થોડીક વાર માટે આપણા કેમેરામેન હતા ભરતભાઈ. બહુ મજા આવી ગઈ. હું હે ને જ્યારે નાનો હતો ને ત્યારે આ જગ્યા ઉપર બહુ આવતો, બાપા અને મા સાથે. અને આજે મને અંદરથી એવો વિચાર આવ્યો કે આ જગ્યાએ જાઉં અને અહીંયાનું વ્લોગ શૂટ કરું. અને સપોર્ટ તમે જેવો કરો છો એવો ને હું કરતા રહો. બહુ મજા આવી ગઈ. જગ્યાએ પ્રસાદ લીધો. શરૂઆતમાં ગયા ત્યારે દાદાની જગ્યા ઉપર ચાય પીધી. દાદાની થોડીક ભરતજી દાદા છે એમની તબિયત થોડીક લૂઝ હતી, એટલે પછી આપણે બહારનું શૂટ બધું કરી લીધું છે કમ્પ્લીટ. બસ હવે ખાલી એક નાનકડો ઇતિહાસ જાણવાનો છે આમનો, દાદાનો મંદિરનો આખો ઇતિહાસ જાણવાનો છે, અને પછી આપણે બ્લોગ નાખી દઈશું પરફેક્ટ. તો જય દ્વારકાધીશ. પછી અત્યારે આપણે છે ને ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે, એ રેલી છે એરપોર્ટ કને. હું કને આપણે આવ્યા હતા. જો આપણી બુલેટ પડી દેખાતી હોય તો મનીષભાઈ લઈને આવ્યા છે રેલીમાં.